બીજા આ રીતે ક્વેશ્ચન આવી શકે. એક્ઝામ્પલ આપ્યું કે 15 માર્ચ 2019ના રોજ 15 માર્ચ 2019ના રોજ ફ્રાઈડે હોય તો 15 ઓગસ્ટ 2019ના દિવસે કયો વાર હોય. તો આપણે જે પ્રમાણે આગળ આપણે શીખ્યા હતા કે માર્ચ હોય તો માર્ચ આ પ્રમાણે આપણે જોઈ લેવાનું કે ઓડ ડે કેટલા છે, વધારાના દિવસો કેટલા છે. તો વધારાના દિવસોની ગણતરી કરીને આપણે ડાયરેક્ટ શોધી શકીએ. તો આપણે માર્ચમાં કેટલા વધાર્યા, તો માર્ચમાં કેટલા દિવસ હોય તો 31 હોય, તેમાંથી 15 કાઢો, 16 વધ્યા. તો 16માં તો 14 7 દુ 14, 15 16, 2 વધારાના દિવસો 2, એપ્રિલમાં 2, માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સુધી જવાનું. અને જે વધારાના દિવસો હોય વધારાના દિવસો આપણે 7 મળ્યા તો ફ્રાઈડે પ્લસ 6 બરાબર, એટલે થર્સડે આવે. તો એ રીતે આપણે જઈ શકીએ બરાબર. એ રીતે આમાં જ 2019 તો આમાં ડાયરેક્ટ માર્ચથી સપ્ટેમ્બરમાં વધારાના દિવસો ગણીને આપણે જોઈ શકીએ કે ભાઈ કયો દિવસ આવશે. હવે આમાં એક વસ્તુ જોવાની કે જો નોર્મલ યર હોય તો એનો ફર્સ્ટ ડે અને સેકન્ડ ડે એનો વાર સેમ જ હોય બરાબર. નોર્મલ યરમાં 1 જાન્યુઆરી અને 31 ડિસેમ્બરનો વાર એક જ હોય. એટલે હવે કોઈ આપણને પૂછે 1 જાન્યુઆરી 2001ના રોજ સોમવાર હતો તો 1 ડિસેમ્બર 2002ના રોજ કયો વાર હોય તો મંગળવાર હોય. એ આ ગણતરીથી આપણે જાણી શકીએ, કારણ કે નોર્મલ યરમાં પહેલો દિવસ અને છેલ્લો દિવસ સેમ વાર હોય બરાબર. આ રીતે ક્વેશ્ચન આપ્યું હોય તો આપણે ગણવા નહીં જવાનું. 26 જાન્યુઆરી 1957ના રોજ મંડે તો 31 ડિસેમ્બર 1957ના રોજ કયો વાર હોય. તો આપણે ડાયરેક્ટ શું જોઈ લેવાનું કે ભાઈ 1 તારીખે કયો વાર હશે. 1857 મતલબ નોર્મલ યર છે, તો જે 1 ડિસેમ્બર 1857ના દિવસે જે વાર હશે એ જ વાર આમાં હશે. એટલે આપણે ડાયરેક્ટ જોઈ લઈશું કે ભાઈ 1 તારીખે કયો વાર હશે. 1 તારીખે ગુરુવાર, તો મતલબ 31 ડિસેમ્બરે ગુરુવાર હશે. જો આ રીતે ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછ્યો 1 જાન્યુઆરી 701ના રોજ સોમવાર છે તો 31 ડિસેમ્બર 701ના રોજ કયો વાર હશે તો સોમવાર જ હશે, કારણ કે નોર્મલ યર છે એના કારણે. હવે એવો ક્વેશ્ચન પૂછી લીધો 1 જાન્યુઆરી 2000ના રોજ ફ્રાઈડે છે તો 31 ડિસેમ્બરના રોજ કયો વાર હશે. તો આપણે એક દિવસ પ્લસ કરવો પડશે, કારણ કે આ છે લીપ વર્ષ. તો ફ્રાઈડે +1 સેટરડે બરાબર, તો સેટરડે હશે એ પ્રમાણે. હવે આવા ક્વેશ્ચન આવતા હોય 1 જાન્યુઆરી 2001ના રોજ મંડે છે તો 1 જાન્યુઆરી 2013ના રોજ કયો વાર હશે. તો આપણે ડાયરેક્ટ આમાં કેવી રીતે કરવું પડશે, આમાં યર જોવાના. 2001થી 2013ની વચ્ચે કેટલા લીપ યર આવે છે તો 2004, 2008, 2012 3 લીપ વર્ષ છે બરાબર. અને બાકી બીજા નોર્મલ યર, ટોટલ 12 વર્ષ, એમાંથી 3 વર્ષ લીપ વર્ષ અને 9 વર્ષ નોર્મલ વર્ષ. તો આમાં ઓડ ડે એટલે કે વધારાના દિવસો 6 આવશે ને આમાં 9 આવશે. આમ તો કેવી રીતે કરવાનું, ટોટલ 12 વર્ષ લઈ લેવાના, 3 વર્ષ લીપ વર્ષ, તો 12 ને 3 15 વર્ષ વધારાના દિવસો. 7 વડે ભાગીએ તો 1 વધારાનો દિવસ આવી જાય બરાબર. તો 1 વધારાનો દિવસ, તો એ આપણી રીતે મંડે +1 એટલે મંગળવાર આપણે ડાયરેક્ટ લખી શકીએ. એના એવી રીતે આમાં ક્વેશ્ચનમાં 2001થી 2008 ટોટલ યર કેટલા લીપ વર્ષ આવશે તો બે વચ્ચેનો ગેપ 7 વર્ષનો. લીપ વર્ષ 2004 અને 8, 2 પણ 8 આવશે નહીં, એટલે એક જ લીપ વર્ષ આવશે. તો 7 7 + 1 એટલે 8, ટોટલ 8, અને ટોટલ 8 જોઈશું. અને એટલે આપણે પહેલાં ગણશું એટલે 1, એટલે 1 એમાં પ્લસ કરી દો એટલે મંડે છે તો ટ્યુઝડે. 1 જાન્યુઆરી 2001ના રોજ મંડે તો 22 માર્ચ 2020ના રોજ કયો વાર હશે. તો ડાયરેક્ટ રીત 1 જાન્યુઆરી 2001ના રોજ સોમવાર હોય તો 22 માર્ચ 2001ના રોજ જ આપણે પહેલાં શોધી લેવાનું કયો વાર હશે. તો આપણે એ પ્રમાણે જતા રહે. જાન્યુઆરીમાં 2 વધારાના દિવસો વધશે, ફેબ્રુઆરીમાં 0 અને માર્ચમાં 1, 22 છે તો એટલે 1 વધશે આપણે બરાબર. એટલે આના વધારાના દિવસો 3 આવી ગયા તો સોમવાર એટલે 22 માર્ચ 2001ના રોજ ગુરુવાર હશે.
હવે આપણે શોધવાનું 2020ના રોજ, તો બે વચ્ચેનો ગેપ જોઈ લીધો, 19 વર્ષ, અને લીપ વર્ષ કેટલા આવે છે 1 2 3 4 5 લીપ વર્ષ, તો 19 ને 5 24, 24માં વધારાના દિવસો કેટલા થાય તો 24/7 એટલે 3 એ થયા, તો જે ગુરુવાર આવતો હતો ગુરુવાર પ્લસ 3, શુક્ર શનિ રવિ, રવિવાર આવી ગયો, તો આપણને 22 માર્ચ 2020ના રોજ રવિવાર હશે. એ રીતે જ આમાં જ પહેલાં ડાયરેક્ટ આપણે આ જાન્યુઆરી ઓળખી દેવાનું. 16 જાન્યુઆરીથી 15 ઓગસ્ટ સુધી પહોંચી જવાનું આપણે. તો એમાં વધારાના દિવસો આવે એ વધારાના દિવસો 5 છે, આપણે ગણતરી મારી દીધી. અને આપણે પછી 2010થી 2025 વચ્ચે જોવાનું કે ભાઈ વર્ષ કેટલા થયા, 15, એમાં લીપ વર્ષ કેટલા છે 4, તો 15 ને 4 19, 19માં વધારાના દિવસો કેટલા થાય તો 7 દૂ 14, એટલે 5 વધારાના દિવસો એમાં આવ્યા, અને 5 પહેલાંમાં, એટલે ટોટલ 10 વધારાના દિવસો થયા. તો 10 વધારાના દિવસોમાં પણ વધારાના દિવસો કેટલા થશે તો 10/7 એટલે 3 વધારાના દિવસો આવશે, તો જે ફ્રાઈડે પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ મંડે હશે. તો વાત ઠીક છે. એ પ્રમાણે આ રીતે આ ક્વેશ્ચન એવું પૂછ્યું છે કે 2010થી 2099ના વચ્ચે કેટલા લીપ વર્ષ હશે. તો 2010 પછી સૌથી પહેલું લીપ વર્ષ કયું આવશે 2012, અને 2099 પહેલાં કયું આવશે તો 2096. ટોટલ બે વચ્ચેનો ગેપ થયો 84 / 4, કારણ કે 4 વર્ષે એકવાર આવશે, તો 21 + 1 એટલે 22 લીપ વર્ષ આવશે. નકર તમે TN વાળા સૂત્રથી બી લાવી શકો છો. આમાં ડાયરેક્ટ શું કરી દેવાનું, તમે આના પછીનું જે આવતું હોય એ અને આના પહેલાં આનું આવતું હોય એ / 4 + 1, તો આપણને મળી જશે કે આમાં કેટલા લીપ આવે છે. એ રીતે આમાં જોઈએ તો 2001 પછી કયું આવશે ડાયરેક્ટ 2004, ને 2050ના પહેલાં આવશે 2048. તો 2048 માઇનસ 2004, તો આપણને મળશે 44, તો 44 / 4 એટલે 11 + 1 ઇઝ ઇક્વલ ટુ 12 લીપ યર આવશે. ઠીક છે. તો લીપ યર કેટલા આવશે એ જોવા માટે આ રીતે આપણે વાપરી શકીએ.